નમસ્કાર. હર હર મહાદેવ મિત્રો. કર્યા કરમ ભોગવવા જ પડે છે. ભગવાન કોઈનો હિસાબ બાકી રાખતો જ નથી. તેવી જ સરસ મજાની કહાની છે જેમાં ભગવાન તેમનો હિસાબ ચૂકતે કરે છે. તો દરેક મિત્રોને વિનંતી કરીશ કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, કહાનીની શરૂઆત કરીએ. રવિવારનો દિવસ હતો. સવારના 11 વાગ્યા હતા. અચાનક મારા મિત્ર ભાવેશનો ફોન મારા ઉપર આવ્યો. ભાવેશનો નંબર અને નામ વાંચી મને તો નવાઈ લાગી. જિંદગીની રફતાર, રૂપિયા મેળવવાની ગેલસાની વાત કરું તો અમારાથી એ ઘણો દૂર નીકળી ગયો હતો. કરોડોની વાતો અને કરોડોના બિઝનેસમાં મારા જેવો પગારદાર મિત્રની અચાનક યાદ કેમ આવી હશે? મેં કીધું, બોલ દોસ્ત, સુદામાની યાદ કેવી રીતે આવી? ત્યારે એ બોલ્યો, મારે તને મળવું છે. ભાવેશની વાતમાં ઢીલાસ હતી. મેં કીધું, દોસ્ત, એપોઇન્ટમેન્ટ મોટા માણસોની લેવાય, અમે તો ઠેર્યા નાના માણસ. આવ દોસ્ત, હું ઘરે જ છું. થોડી વાર પછી ભાવેશ અમારા ઘરે વર્ષો પછી આવ્યો. મેં તેને આવકાર્યો. થોડી વાતચીત પછી મેં કીધું, દોસ્ત, તારું અચાનક આ તરફ આવવા પાછળનું કારણ તો છુપાયેલું હોવું જ જોઈએ. તારી વાત સાચી જ છે દોસ્ત. આજે તારે મારી સાથે આવવાનું છે. ભાવેશ બોલ્યો, ક્યાં આવવાનું છે? રોહિતના ઘરે. પણ રોહિતને તો આ દુનિયા છોડે 20 વર્ષ થવા આવ્યા. હવે તારે તેના ઘરે જઈને કરવું છે શું? મારે જૂનો હિસાબ પૂરો કરવો છે. ઢીલા અવાજે ભાવેશ બોલ્યો, સમીર, તે મને ઘણા વર્ષો પહેલાં કર્મનો સિદ્ધાંત સમજાવતા કહ્યું હતું કે દોસ્ત, હકનું રાખ, બાકીનું તું પાછું આપી દે. મેં તારી સાથે ઉગ્ર ચર્ચા પણ કરી હતી. તે મને ચર્ચાના અંતે ફક્ત એટલું જ કીધું હતું, દોસ્ત, ખરાબ કર્મના કુંડાળામાં પગ ભૂલથી પણ ન મૂકતો. ભગવાન પણ તને બચાવી શકશે નહીં, કારણ કે એ પોતે કરમ બંધનમાં બંધાયેલો હોય એવું મને તે કહ્યું હતું. હા દોસ્ત, મને હજુ પણ એ બધું યાદ છે. રોહિતનું અચાનક હાર્ટ ફેલ થવાથી અવસાન થયું હતું. તમારા બંને વચ્ચે મૌખિક લાખો કરોડોની લેવડ દેવડ હતી. રોહિત પોતાની ડાયરીમાં આ લેવડ દેવડ લખતો હતો. તેમાં તારે એ સમય 1.25 કરોડ રોહિતના ખાતામાં, એટલે કે રોહિતને તારે ચૂકવવાના હતા અને તેના પરિવારને તારે આપવાના થતા હતા. એ સત્ય હકીકત તું પણ જાણતો હોવા છતાં તે આ ડાયરીનો હિસાબ ખોટો કહી દીધો હતો અને વાતને નકારી દીધી હતી. રોહિતની પત્ની અને તેનો છોકરો દેવાંગ સંસ્કારી અને ધાર્મિક સ્વભાવના હતા. તેઓએ હાથ જોડીને તને કીધું હતું, તમારી અને પપ્પાની કાચી ચિઠ્ઠીનો હિસાબ હું જાણતો નથી, પણ પપ્પાની ડાયરીમાં હિસાબ તારીખ સાથે લખેલ છે. છતાં પણ મેં પપ્પાનો હિસાબ મારા ઠાકોરજીને સોંપ્યો છે. તમને એટલું જરૂર કહીશ, એક વખત ઘરે જઈને હિસાબ બરોબર જોઈ લેજો અંકલ, કારણ કે મારો ઠાકોરજી હિસાબ કરવા જ્યારે બેઠો ત્યારે છાતી ઉપર પગ રાખી રૂપિયા કઢાવશે. હા, અને એ પણ યાદ રાખજો, મારા હકના રૂપિયા તમારા ઘરમાં હશે તો તમારે જાતે મને રૂપિયા અહીં આવવા પડશે. સમીર, તને હજુ બધું યાદ છે? ભાવેશ બોલ્યો, હા ભાવેશ, જીવનમાં અમુક સમય, સ્થળ, સંજોગ અને બનાવ જીવનના અંત સુધી ભૂલાતા નથી. રોહિત પણ મારો મિત્ર અને તું પણ મારો મિત્ર. તમારા બંનેની લેવડ દેવડ મને ખબર ન હતી, પણ રોહિતનો છોકરો દેવાંગની આંખમાં ભાષાના સત્ય હતું. એ સાથે ભગવાન ઉપરનો પૂર્ણ વિશ્વાસ હતો. પણ અચાનક તેના ઘરે જવાનું કારણ મેં પૂછ્યું. જો દોસ્ત, મારો પુત્ર સંતોષને ગંભીર કાર અકસ્માતમાં 2 દિવસ પહેલાં થયો હતો. અત્યારે આઈસીયુમાં છે. ડૉક્ટર તેને બચાવવાનો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. જીવન મરણ વચ્ચેનો ખેલ ચાલી રહ્યો છે. બચે તો પણ કોઈ શારીરિક ખામી આવે તેવી બીક છે. મારી પાસે કરોડ રૂપિયા છે, સામે વારસદાર એક જ છે. મન મારું ગભરાઈ રહ્યું છે.
દોસ્ત ચલ ઊભો થા, દોસ્ત આજે મોડું ન કરતો. અમે કારમાં રોહિતના ઘરે પહોંચ્યા. રોહિતના પત્ની સ્વાતિ અમને ઓળખી ગયા. તેમણે અમને આવકાર આપ્યો. થોડીવાર પછી સ્વાતિએ ભાવેશ સામે હાથ જોડીને પૂછ્યું, ભાવેશભાઈ, હજુ કંઈ હિસાબ ચૂકવવાનો અમારા તરફથી બાકી છે કે શું? ના સ્વાતિ ભાભી, ડાયરી ખોલવાનો હવે સમય થયો છે. તમારો મતલબ હું સમજી ના શકી, સ્વાતિ બોલી. રોહિતની ડાયરી આપો. ભાભી ત્યાં બહારથી દેવાંગ આવ્યો. 20 વર્ષના લાંબા ગાળા પછી મળ્યા હોવાથી તે અમને ઓળખી ન શક્યો. તેણે તેની મમ્મી સાથે જોઈ, બેટા તારા પપ્પાના જૂના મિત્ર છે ભાવેશભાઈ અને સમીરભાઈ. દેવાંગ અમને હાથ જોડીને સોફામાં બેઠો. પછી ધીરેથી ભાવેશ સામે જોઈને બોલ્યો, બોલો અંકલ, અચાનક આ તરફ આવવાનું કારણ? બેટા પહેલાં એ કહ, તું અત્યારે કરે છે શું? અંકલ, હવે એ સમય જતો રહ્યો. તમારે ખરેખર પૂછવાનું હતું, છતાં પણ તમને જણાવી દઉં. હું આપણા શહેરની મોટી હોસ્પિટલ શ્રેયમાં ડૉક્ટર છું, અને એ ખાસ કરીને સર્જરીમાં. નિષ્ણાત ડૉક્ટરોમાં મારું નામ છે. ત્યારે ભાવેશ ઊભો થઈ ગયો. બેટા, ત્યાં જ મારો પુત્ર આઈસીયુમાં દાખલ છે. દેવાંગે કીધું, નામ સંતોષ? ભાવેશ બોલ્યો. દેવાંગે કીધું, અંકલ, એ મારા ઓબ્ઝર્વેશન હેઠળ છે. ભાવેશ હાથ જોડીને બોલ્યો, બેટા તને શું લાગે છે? જુઓ અંકલ, ક્રિટિકલ તો છે, પણ હિંમત હારી જવા જેવું પણ નથી. જ્યારે સંતોષને દાખલ કરવામાં આવ્યો તેના કરતાં હાલમાં તબિયતનામાં સુધારો છે. ઘણી વખત દવા કરતાં દુઆ કામ આવે છે. પ્રભુ રક્ષા કરશે, ચિંતા ના કરશો. અમે ડૉક્ટરો તો લોકોના દુઃખ દર્દ દૂર કરી શકીએ, બાકી જીવનની દોર તો ઈશ્વરના હાથમાં છે. બોલો, આપનું આ બાજુ આવવાનું કારણ? બેટા, તારા પરિવાર સાથે દગો કરનાર વ્યક્તિ સાથે પણ તું આટલી શાંતિપૂર્વક અને વિવેકપૂર્ણ વાત કરે છે. તારામાં કોઈ ખાસ વાત છે? અરે અંકલ, તમે દગો કર્યો છે કે વિશ્વાસઘાત કર્યો છે, આ કેસમાં મેં ઉપરવાળાની અદાલતમાં વર્ષો પહેલાં સોંપી દીધો હતો. તેમાં તારીખો ન પડે, સીધો ફેંસલો જ થાય. હવે એ જ નક્કી કરશે કે તમને કે મારે નક્કી કરવાનો અધિકાર નથી. માનવ સર્જિત અદાલત કચેરીમાંથી સત્તા કે રૂપિયાના જોરે એક વખત કોઈ પણ વ્યક્તિ છૂટી જાય છે, પણ ઈશ્વરની અદાલતમાંથી કદી છૂટી શકતો નથી. વાહ બેટા, મેં તને ઓળખવામાં ભૂલ તો કરી છે. બેટા દેવાંગ, રોહિતની ડાયરી મને આપ. આજે હું જૂનો હિસાબ ચૂકવવા આવ્યો છું. દેવાંગ બોલ્યો, શું ઉતાવળ છે? બેટા, તારા શબ્દો તું જ યાદ કર. મારો ઠાકોરજી લેવા આવશે અને લેવા બેસશે ત્યારે છાતી ઉપર પગ રાખીને કઢાવશે. આ કોરો ચેક, હિસાબ પણ તારો અને વ્યાજ પણ તારું. તે જ કીધું હતું કે મારા હકના રૂપિયા હશે તો તમારે મારા ઘરે આવીને આપવા પડશે. લે, આજે હું તારા ઘરે તારા હકના રૂપિયા આપવા આવ્યો છું. પણ અંકલ, તમે અત્યારે મુસીબતમાં છો. આ પરિસ્થિતિમાં રૂપિયાની લેવડ દેવડ મને યોગ્ય નથી લાગતી. સંતોષને સારું થઈ જાય પછી આપણે સાથે બેસીને હિસાબ કરીશું. મારી પાસે કે ભાવેશ પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા. રૂપિયાની ભૂખ માણસને ને જાનવર પણ બનાવી દે છે, સંબંધોની ગહનતા ભૂલવાડી દે છે. પણ આજે દેવાંગને મળવાથી, તેની વાતો સાંભળવાથી મને એવું લાગ્યું કે ભગવાનમાં માત્ર શ્રદ્ધા નહીં, વિશ્વાસ પણ રાખવો જોઈએ. ભાવેશની ભીની આંખે બોલ્યો, બેટા, તારી ભક્તિ, પ્રભુ ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા આજે જીતી ગઈ છે. ના અંકલ, આ પ્રભુના ન્યાયથી જીત નથી. ગરીબ, લાચાર, અશક્ત લોકો માટે સંસારમાં લડવાવાળું કોણ? એકમાત્ર ઈશ્વર જ. આ વ્યક્તિ લાચાર થઈ જ્યારે આકાશ તરફ જુએ છે ત્યારે સમજી લેવું કે કેસ ઉપરવાળાની અદાલતમાં ફાઇલ થઈ ગયો છે. અંકલ,
પપ્પા મને કહેતા કે કરમ હંમેશા દજાડે છે. આનંદ કરતા પરિવાર ઉપર અચાનક આફતો આવે છે ત્યારે સમજી લેવું કે ખોટા રૂપિયા ઘરમાં આવ્યા છે અથવા કરમનો હિસાબ ચૂકવવાનો સમય થઈ ગયો છે. અમારા ગત પ્રમાણે જન્મેલા લેણ દેણ હશે જે અમારે પૂરા થઈ ગયા એટલે અચાનક પપ્પા અમને મૂકીને જતા રહ્યા. દેવાંગ ઢીલો થઈ બોલ્યો, તમે આનંદમાં હો ત્યારે સમજી લ્યો સત્કર્મોનું બેલેન્સ ખાલી થઈ રહ્યું છે અને તમે દુઃખી અથવા કોઈ પીડા ભોગવતા હો ત્યારે સમજી લેવાનું કે તમારા દુષ્કર્મોની સજા તમે કાપી રહ્યા છો. સત્કર્મનું બેલેન્સ વધારતા રહો અને સદા આનંદમાં રહો. ભાવેશ ઊભો થઈને દેવાંગને ભેટી પડ્યો. તારો બાપ સંસ્કારી, આટલો ધાર્મિક હતો, તેના સંપર્કમાં હું તો આવ્યો પણ તેને હું ઓળખી ન શક્યો. બેટા મને માફ કર. જય શ્રી કૃષ્ણ. બેટા આ સાઇન કરેલો કોરો ચેક તારા પપ્પાની ડાયરીમાં રાખ. મારા આયુષ્યની મને પણ ખબર નથી. આ લેણ દેણના સંબંધ મારે અહીં આ જન્મમાં જ પૂરા કરવા છે. ભાવેશ રડી પડ્યો. મેં ઊભા થતાં દેવાંગને કીધું, બેટા લોકો ગીતાજી વાંચે છે, તેનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ વાંચે છે. મારા ભાગ્યમાં લખેલ હશે તો દુનિયાની કોઈ પણ તાકાત ઝૂંટવી નહીં શકે અને જો મારા ભાગ્યમાં નહીં હોય તો દુનિયાની કોઈ પણ તાકાત એ મને અપાવી નહીં શકે. તે આ ભગવદ્ ગીતાજીનો સંદેશ એ સાબિત કરી બતાવ્યું છે અને પશ્ચાતાપની વહેલી સરિતા આંખોમાંથી વહી રહી હતી. તો મિત્રો, આજની આ કહાની તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા કહાનીના વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ મિત્રો.